શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાળકના ભવિષ્યને આકાર આપવા માટેના નવજીવન પાઠ। મોટા થવું એ શીખવાની પ્રક્રિયા છે। જ્યાં શાળા આપણને હકીકતો અને કૌશલ્યો શીખવે છે, ત્યારે વાસ્તવિક જીવનના પાઠ મૂલ્યો અને વલણોનું નિર્માણ કરે છે। દરેક બાળક માટે શરૂઆતથી જ આ નવ આવશ્યક જીવન પાઠ શીખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જે પહોંચમાં છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો। બધું જ યોજના મુજબ થતું નથી, અને દરેક પરિણામ ન્યાયી પણ નહીં હોય। તમારી ઉર્જાને નકામી બાબતોમાં વેડફવાને બદલે, પ્રયત્નો, વલણ, શિસ્ત અને માનસિકતા જેવી તમારા નિયંત્રણમાં હોય તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો। બનાવો, રાહ ન જુઓ। સંપૂર્ણ ક્ષણની રાહ જોવામાં સમય ન બગાડો। વાસ્તવિક પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે તમે પહેલું પગલું ભરો છો। તમારી તકો જાતે બનાવો અને તમારો પોતાનો રસ્તો કાઢો। સમય એ ખરો ખજાનો છે। પૈસાથી ઘણી વસ્તુઓ ખરીદી શકાય છે, પરંતુ સમયને ખરીદી શકાતો નથી। એકવાર સમય વીતી જાય પછી તે કાયમ માટે જતો રહે છે। તમે તમારો સમય કેવી રીતે વિતાવો છો તે તમારી પાસે કેટલા પૈસા છે તેના કરતાં વધુ મહત્વનું છે। કંઈ દેવું નથી, બધું જ કમાયેલું છે। દુનિયા પ્રયત્નો વિના સફળતા આપતી નથી। બાળકોએ સમજવું જોઈએ કે કંઈ પણ આપમેળે તેમનું ઋણી નથી। કોઈ શોર્ટકટ નથી। રાહ જોવાનું બંધ કરો અને નિર્માણ કરવાનું શરૂ કરો। તમે જે મેળવો છો તે જ તમે શોધો છો। ફક્ત ઈચ્છા રાખવાથી સપના પૂરા થતા નથી। સપના ત્યારે જ સાકાર થાય છે જ્યારે તમે તેનો પીછો કરવાનું શરૂ કરો છો અને તેના માટે મહેનત કરો છો। ઓછું બોલો, વધુ અવલોકન કરો। વિચારોની આપ-લે કરવી મહત્વપૂર્ણ છે, પરંતુ જોવું, સાંભળવું અને શીખવું પણ એટલું જ જરૂરી છે। જ્યારે તમે ધીમા પડો છો અને ધ્યાન આપો છો, ત્યારે તમે એવી વસ્તુઓ શોધી શકો છો જે તમે હંમેશા બોલતા રહો તો ચૂકી જશો। દયાળુ બનવું તમને મજબૂત બનાવે છે। દયાળુ બનવાનો અર્થ નરમ કે સૌમ્ય બનવું નથી, પરંતુ જ્યારે તે સૌથી મહત્વપૂર્ણ હોય ત્યારે કાળજી લેવા માટે બહાદુર બનવું છે। ઝડપથી નિષ્ફળ જાઓ, ઝડપથી શીખો। ભૂલોને નિષ્ફળતા તરીકે નહીં, પરંતુ શીખવાની પ્રક્રિયાના ભાગ રૂપે જુઓ। દરેક ભૂલ તમને કંઈક નવું શીખવે છે। સખત મહેનત કરો, મોટી જીત મેળવો। સફળતા ફક્ત તમારી પ્રતિભા વિશે નથી, તે નિયમિત પ્રયત્નો અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે। સખત મહેનત ઘણીવાર કુદરતી ક્ષમતાઓને પણ હરાવી દે છે। આ પાઠો બાળકોને જીવનમાં સફળતા અને સંતોષ મેળવવા માટે મદદરૂપ થશે। તમને આમાંથી કયો પાઠ સૌથી વધુ ગમ્યો?